વિદ્યાર્થીઓ અને વાલીઓ, ખુશીના સમાચાર છે. રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું છે. આપણું ગુજરાતનું રિઝલ્ટ પણ ડિક્લેર થઈ ગયું છે. 13 તારીખથી 22/8 સુધી આપણે પેમેન્ટ કરી શકીશું અને હેલ્પ સેન્ટર પર 23 તારીખ સુધી રિપોર્ટિંગ કરી શકું છું. અહીંયા જે પણ ડિટેલ છે હું તમને ફરી પછી બીજા વિડીયોમાં બતાવીશ, પણ હમણાં ખુશીના સમાચાર છે. તમે વેબસાઇટની વિઝિટ કરો અને તમારો ગુજરાતનો જનરલ મેરિટ રેન્ક પ્રમાણે રિઝલ્ટ જોઈ શકો. તમારું કેટેગરી રેન્ક હોય તો કેટેગરી રેન્ક પ્રમાણે જોઈ શકો. તમે રિઝલ્ટ જોઈ શકો છો. વેબસાઇટ પર અપડેટ થઈ ગયું છે. રેન્ક વાઇઝ રિઝલ્ટ છે, ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ રિઝલ્ટ છે, લાસ્ટ રેન્ક છે અને પ્રોસિજર ફોર એડમિશન કન્ફર્મેશન રાઉન્ડ 1, લિસ્ટ ઓફ હેલ્પ સેન્ટર્સ, લિસ્ટ ઓફ ડેઝિગ્નેટેડ બ્રાન્ચીસ ઓફ HDFC બેંક ફોર પેમેન્ટ ઓફ ટ્યુશન ફીસ. જો આમાં જે બ્રાન્ચીસના નામ હોય ને HDFCના, એ જ બ્રાન્ચમાં જવાય. બીજી તમે HDFCના બ્રાન્ચમાં જશો તો નહીં ચાલે, બીજી કોઈ બેંક નહીં ચાલે. તમારી પોતાની બેંક કોઈ પણ હોય એ વાંધો નહીં, પણ જે પૈસા જમા કરવાના છે તો HDFCની બેંકની જે બ્રાન્ચ છે, જો તમે ઓફલાઈન બેંકમાં જઈને ભરવાના હોવ તો, તમે ઓનલાઈન કરવાના હોય તો કોઈ ટેન્શન જ નથી, પણ નેટની સ્પીડ તમારી સારી હોવી જોઈએ. અને તમે HDFC બેંકમાં જશો તો કેશ પણ ત્યાં લેશે અને મોટું એમાઉન્ટ હોય મેનેજમેન્ટ કોટાનું તો તમે DD બનાવીને જઈ શકો છો, ચેક નહીં ચાલશે. એ સ્ટેપ્સ ફોર એડમિશન કન્ફર્મેશન, નોન કન્વર્ટેડ સીટ્સ જે આપણે NRI ને PWD કોટાની જે બચી જાય ને સેકન્ડ રાઉન્ડમાં આવશે. ઇન્ફોર્મેશન ટુ બી રિટર્ન એ 11/15નું એક એન્વલપ લેવું પડશે. કોઈ પણ કલરનું હોય, બ્લુ હોય, વ્હાઇટ હોય, યલો હોય, કોઈ પણ સાઇઝ આ હોવી જોઈએ. તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ બધા આમાં આવવા જોઈએ. ઓથોરિટી લેટર તો સ્ટુડન્ટ ના હોય તો પણ બને ત્યાં સુધી સ્ટુડન્ટ હોય જ છે, એટલે સ્ટુડન્ટને સાથે લઈ જવાનો ટેન્શન નહીં. સ્ટુડન્ટ ના હોય તો ઓથોરિટી લેટરની જરૂર પડશે. તે સ્ટુડન્ટની સાઇન ને ફોટા ને બધું જોઈશે. ઇન્સ્ટ્રક્શન ફોર સ્ટેટ કાઉન્સેલિંગ રાઉન્ડ્સ, ઓલ 4 રાઉન્ડ્સ એ તમે બતાવી દીધું છે. વેકન્ટ રિઝર્વ સીટ વિલ બી કન્વર્ટેડ ડ્યુરિંગ સેકન્ડ રાઉન્ડ એલોટમેન્ટ પ્રોસેસ. આમાં જે સીટો ખાલી છે એ સેકન્ડ રાઉન્ડમાં એલોટ કરવામાં આવશે. હાલમાં તમને આ ટૂંકી માહિતી આપું છું, પછી હું ડિટેલમાં તમને એડમિશન કેવી રીતે કન્ફર્મ કરવાનું, આપણે કોલેજો પર નથી જવાનું, હેલ્પ સેન્ટર પર જવાનું છે, એ જોઈ લઈશું. એડમિશન કમિટી શું કહે છે. હમણાં સુધી તો આપણે હેલ્પ સેન્ટર પર જ રિપોર્ટિંગ કરતા આવ્યા છે. ગયા વર્ષે થોડું ચેન્જ થયું હતું, પણ વાતાવરણ ખરાબ હતું, પછી ફરી હેલ્પ સેન્ટર પર એપોઇન્ટમેન્ટ કરી દીધું હતું. ડિટેલથી વાંચીને પછી તમને એક વિડીયો અપલોડ કરીશ રાત્રે આરામથી, તો તમે ટેન્શન ના લેતા. બસ વેબસાઇટ પર તમે જોઈ લો. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ, લાઇકિંગ, સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ.